હા કેટલી ગરમી છે બાર. હું તો ખરીદી કરી થાકી ગઈ. આ હું એટલી બધી થેલી? તું એટલી બધી ખરીદી કરીને આવી છો? હા હજી તો થોડીક થેલી નીચે પડી છે. હવે હું નીચે જઈશ તારે લેતી આવીશ. હા, તારા ભાઈના લગ્નમાં જ એટલી બધી ખરીદી કરી હતી. હાર ને એવું બધું, કપડાં ને એવું લઈ આવી હતી. દિવાળીના કપડા તું ને હાર બધું લઈ આવી છે. તો હવે અત્યારે પાછી તું હું લઈ આવી એટલું બધું? આપણે લીધી ની હાડી મહિનો થઈ ગયો અને દર મહિને નવી નવી ફેશન નીકળે છે એટલે હું મારી હાટુ નવી ફેશન ની હાડી લઈ આવી. એ તો હું તને સમજાવું છું. અત્યારે તો દર મહિને નવી નવી ફેશન નીકળ્યા રાખે છે. તો દર વખતે નવી નવી હાડી દર મહિને લેશો તો પેલા હાડી લીધેલી છે એ તો પડી જ રહેવાની છે. એટલે હું તને કેમ સમજાવું છું કે તું પૈસા બચાવવાનું કર, ઉડાડવાનું નહીં. તમે છે ને તમારું જ્ઞાન છે ને તમારી પાસે જ રાખો. અમથાય મેં તમારી પાસે પૈસા નથી માંગ્યા. મેં મારી કમાણીને પૈસા મેં વાપર્યા છે. હવે હું જાઉં છું નીચે આરામ કરવા. મને હેરાન ન કરતા. કોને ખબર હવે ઈ ક્યારે સમજ છે. હું તો એના હારા હાથ કહેતો હતો. અરે અચ્છા, હોસ્ટેલથી ક્યારે આવી છે? અરે પપ્પા, હોસ્ટેલેથી મને રજા નથી મળી. તો છે રજા હજી પરમ દિવસે મળવાની છે. તો હું ને મારી બેન પણ એવું નક્કી કર્યું હતું કે બારકા ફરવા જઈ આવીએ. તો ફરવા જતા હતા ને તો રસ્તામાં આપણું ઘર આવ્યું તો મેં અહીં આટો મારતી જાઉં પછી અમે જઈએ. એ બધું તમે છોડો. મમ્મી ક્યાં છે એમ કે? તો તારી મમ્મી છે ને બજારમાં ગઈ છે ને તો થાકી ગઈ તો એ આરામ કરે છે. આરામ કરે છે? હા કાંઈ વાંધો નહીં, આરામ કરવા દો. હું પાણી પી લઉં પછી હું જાઉં. પપ્પા, ઘરે મહેમાન આવ્યા હતા કે હું? અંદર એટલું બધું જમવાનું પડ્યું છે. ના ના, કોઈ મહેમાન નહોતું આવ્યું. જો ને તારી મમ્મી, આપણે 2 જણનું અમારે ખાવાનું હોય તો 4 જણનું બનાવી નાખે, પછી ફેંકી દેવું પડે. પણ એટલું બધું જમવાનું? આનાથી ખાવાનો બગાડ નહીં થતો હોય તો મમ્મીને કઈ કહેતા કેમ નથી? હા, બગાડ તો થાય જ છે. ઘણી વાર માગવાનું દઈ દેવું પડે, ઘણી વાર ફેંકી દેવું પડે. મેં એને કેટલી વાર સમજાવ્યું પણ એ સમજતી જ નથી. એ એમ કે છે કે મારી કમાણીનું હું બનાવું છું કે લાવું છું, એ તમારે હું. ને જો હું એને વધારે કહું ને તો એ મારી એને બાજવા મળે. એટલે એને જે કરવું હોય ને એ કરવા દે. હા, એ તમે બરાબર કીધું. પણ કઈ વાંધો નહીં, તો મમ્મીનું ધ્યાન રાખજો. મમ્મી હાલ પછી મળી લઈશ. પછી અમારા બેન ભાઈ બાર મારી વાટ જોવે છે. હું નીકળું છું, મારું મોડું થાય છે, પછી હું આવીશ. સાંભળતો? હા બોલો. તારો ફોન ક્યાં છે? તારી બા ક્યારનો તને ફોન કરે છે, તું ઉપાડતી કેમ નથી? હા ફોન ને ફોન તો મેં નીચે પાકીટમાં મૂક્યો છે. હું બજારમાંથી આવીને તો હું કાઢતા ભૂલી ગઈ. મમ્મીએ કીધું હું એને એમ કેવું છું કે એને ગામડે બધા પાછા રહેવા વહી જાય. ગામડે રહેવાયા છે એટલા આપણે એવડું મોટું ઘર તો છે. તારા ભાઈના ખોટા ખર્ચાના હિસાબે છે ને બેનું થઈ ગયું ને એટલે મકાન વેચવું પડ્યું. ના ના એ ઘર ન વેચી કે તમે ખોટું બોલો છો. આવું તો કોઈ થાય જ નહીં. જેટલી મદદ થશે ને એટલી મદદ હું કરીશ તારી બાને. હું તને એટલે જ એમ કહેતો હતો કે તું ઓછા ખર્ચા કર ને પૈસાનો બચાવ કર, પણ તું કાંઈ સમજતી જ નહોતી ને. હા તમે બધું બરાબર જ કહેતા હતા. મારી જ ભૂલ છે. હવે આવી કોઈ દી ભૂલ નહીં કરું. મને માફ કરી દેજો. કાંઈ વાંધો નહીં. હવે તું ફટાફટ તૈયાર થઈ જાય ને આપણે બંને જઈએ. તારી બાને તારી જ જરૂર છે. હા